ખેડૂતોએ પોતાની કોઠાસૂઝથી દેશી લિફ્ટ બનાવી દીધી, પણ તેમની સમસ્યા છેલ્લા 10 વર્ષથી આમની આમ જ ચાલી રહી છે. આ છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું મજેઠી ગામ, જ્યાંના ખેડૂતો ભાદર નદીના ચેકડેમને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે નદીના કાંઠે આવેલા તેમના ખેતરોમાં જવાનો રસ્તો ચેકડેમના પાણીથી ડૂબી ગયો છે. ખેડૂતોએ પોતાની કોઠાસૂઝથી દેશી લિફ્ટ બનાવીને આ લિફ્ટમાં તાર અને દોરડાનો ઉપયોગ કર્યો છે. ખેડૂતો પોતે અને તેમના ખેત ઓજારો લઈને આ જ રીતે આ લિફ્ટથી નદી પાર કરે છે. છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા યથાવત છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. મજૂરો પણ આ દેશી લિફ્ટ જોઈને ગભરાઈને પાછા ફરી જાય છે, જેનાથી ખેતીનું કામ વધુ મુશ્કેલ બન્યું છે. ખેડૂતોની મુખ્ય માંગ એ જ છે કે રસ્તા વચ્ચેના પાણીના વોગડાને દૂર કરવામાં આવે અને ક્રોસવે કમ પુલ બનાવવામાં આવે. મજેઠી ગામના સરપંચે જણાવ્યું કે ગ્રામ પંચાયતે ધારાસભ્ય અને તાલુકા પંચાયતમાં મુદ્દે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જ ઉકેલ નથી આવ્યો. એક તરફ આકાશી આફતો અને ખેત પેદાશોના ઓછા ભાવથી ખેડૂતો પરેશાન છે, ત્યાં આવી મૂળભૂત સમસ્યાઓ તેમની મુશ્કેલીઓ વધારી રહી છે. છતાં હિંમત ન હારતા ખેડૂતો ખેતી ચાલુ રાખી રહ્યા છે અને સરકાર અને સ્થાનિક વહીવટને તાત્કાલિક પગલાં લઈને પુલ બનાવવાની જરૂર છે, જેથી ખેડૂતોને રાહત મળે અને તેમની આજીવિકા સુરક્ષિત થાય.